ધોળકા તાલુકાના અરણેજ બુટ ભવાની મંદિર ટ્રસ્ટમાં વિવાદ. વહીવટકર્તા ટ્રસ્ટી દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કરાયા. મંદિરના સિનિયર ટ્રસ્ટીઓ દ્વારા દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે મંદિરમાં બની રહેલા પરિક્રમા પથના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા. દશરથભાઈ અને નરેશભાઈ દ્વારા ગેરરીતે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો. દશરથભાઈ અને નરેશભાઈ દ્વારા ટ્રસ્ટના નિયમો મૂકી મહત્વના દસ્તાવેજો પણ ટ્રસ્ટની ઓફિસ પર રાખતા નથી તેવા પણ આક્ષેપો. દશરથભાઈ અને નરેશભાઈ બધી જ ચીજવસ્તુ લોકમાં મૂકી જતા રહે છે અને સાથે ચાવીઓ પણ લઈ જાય છે, જે હાલના ચાલુ ટ્રસ્ટીઓને ચાવીઓ પણ આપવામાં આવતી નથી તેવા આક્ષેપો. માતાજીના જે નિવેદના ચાંદીના વાસણોને લોકમાં મૂકીને ચાવી સાથે લઈ ગયા છે, જેના કારણે ચાંદીના વાસણો હોવા છતાં માતાજીને પ્લાસ્ટિકના વાસણમાં નિવેદ આપવા પડ્યા. ટ્રસ્ટની ઘણી જમીનો આવેલી છે, જેમાં પણ કથિત ગેરવહીવટ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. અમુક જમીનોમાંથી કરોડોની માટી ખોદી નાખવાનો અને બારોબાર રૂપિયા ચાલુ કરી જવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. વહીવટકર્તાઓ સામે ટ્રસ્ટી દ્વારા જ આક્ષેપો કરાતા મંદિરના ભક્તો અને સેવક સમુદાય મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ. અરણેજ બુટ ભવાની માતાજી ટ્રસ્ટનો સિનિયર ટ્રસ્ટી છું. મારું નામ બિપિનચંદ્ર જસવંતરાય વ્યાસ છે. હું 89 થી આજ દિવસ સુધી ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટમાં સેવા આપું છું. પરંતુ આ લોકોએ મારી 2001 થી 2024 સુધી મને ટ્રસ્ટના કામથી દૂર રાખી અવગણના કરેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કંઈ ધ્યાન લેતા નહોતા. દશરથભાઈ અને નરેશભાઈ બંને આ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા અને એમાં ધીરેન ઉપાધ્યાય પણ સામેલ હતા. અને જે ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ 2017માં એમના ઘરે કરેલો છે. વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ, જે કરેલ નથી. અને બાંધકામની અંદર ઘણી ગેરરીતિ થઈ હોય એવું મને જણાય છે. જ્યારથી 2024માં નામદાર કોર્ટે મને બાળક તરફેણમાં ચુકાદો આપ્યો, ત્યાર પછી જ્યારે મને ખ્યાલ આવ્યો, ગ્રામજનોએ રજૂઆત કરી, જેથી કરીને આ તપાસ માટે મેં આ આગળ કાર્યવાહી કરેલ છે, જેની આપ સર્વ મારફતે, મીડિયા મારફતે વધુ આગળ તપાસ થાય, યોગ્ય તપાસ માતાજીના હિતમાં થાય એવું ઈચ્છું છું. મારું નામ વાળા રુદ્રદર્શી બહાદુરસિંહ છે. હું અહીંયા ભુવાજીના દીકરા તરીકે સેવા બજાવું છું. આ લોકોએ અમારી પ્રાણીને ઠેસ પહોંચાડી છે. ચાંદીના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છીએ, જેના અમે નૈવેદ્ય ધરાવીએ છીએ, તે આ લોકોએ અલ્ફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા. આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે. મારું નામ સંજયસિંહ વાળા છે. તારીખ 17/9/2023 ના રોજ અરણેજ બુટ ભવાની મંદિરમાં ટ્રસ્ટી તરીકે લોકલ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબની નિમણૂક કરવામાં આવી. પરંતુ 28/9/2024 ના રોજ અરણેજ બુટ ભવાની માતાજી મંદિરે ટ્રસ્ટની મીટિંગ મળેલી હતી. આ મીટિંગમાં અમારા દ્વારા ટ્રસ્ટી સાહેબ કિરીટસિંહ ડાભી સાહેબને રજૂઆત કરવામાં આવી કે 2012 થી 2020 સુધીમાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલ, નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા મોટા પાયે જમીનોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. માતાજીના સર્વે નંબરો બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે. આ બધું સાંભળતા કિરીટસિંહ ડાભી સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમને આ બધી કોઈ વસ્તુની જાણ હતી નહીં. તેમણે કીધું કે આવા ટ્રસ્ટમાં મારે ટ્રસ્ટી તરીકે રહેવાય ને, જે આવડા મોટા કૌભાંડો થતા હોય. તેમણે પોતે સ્વ હસ્તકે લખીને રાજીનામું આપી દીધું અને ટેબલ ઉપર મૂકીને કીધું કે હવે તમે બધા ગામજનો જાગો અને આના વિરુદ્ધ યોગ્ય તપાસ થાય અને બહાર જાણ સરકારમાં રજૂઆત કરો અને આવા લોકોને ટ્રસ્ટમાંથી દૂર કરો. એની કાર્યવાહી તમે જાતે કરો. મારે ટ્રસ્ટી તરીકે હું આવા ટ્રસ્ટમાં રહેવા માંગતો નથી જ્યાં આવા લોકો કૌભાંડો કરતા હોય. એટલે તેમને પોતે રાજીનામું આપીને કે ટ્રસ્ટના રેકોર્ડ ઉપર મૂકીને જતા રહ્યા. પરંતુ તેમના જયા બાદ ભૂતપૂર્વ ટ્રસ્ટી નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા બદ ઇરાદા પૂર્વક એ ટ્રસ્ટી નહોતા છતાં પણ એક કાગળ એમને પોતે પોતાના ફાઇલમાં મૂકીને અહીંથી જતા રહ્યા. તો શું એ આ કૌભાંડો દબાવવા માંગે છે? તો એમનો ઈરાદો શું છે એ પણ એક તપાસનો વિષય. જો યોગ્ય તપાસ થાય તો આમાં મોટું કૌભાંડ બહાર આવે એવું છે. મારું નામ રણછોડભાઈ ભરવાડ છે. હું નડિયાદ રહું છું. અમારી કુળદેવીનું મંદિર છે બુટ ભવાની મંદિર, જે અરણેજ આવેલું છે. અમારી કુળદેવી છે બુટ ભવાની. અરણેજ અવારનવાર અમારા સમાજ દ્વારા અમારા ઘણું દાન આપવામાં આવે છે. તેથી કોઈ પણ કાર્ય સારું થાય, અહીંનું કોઈ પણ આયોજન હોય તો કોઈને કામ લાગે એ પ્રમાણે
પણ અમને જાણવા મળ્યું છે કે અત્યારે જે પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એ દ્વારા કંઈક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવામાં આવ્યું, તેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી. અરણેજ બુટ ભવાઈ માતાજી ટ્રસ્ટ. મારું નામ વાળા પ્રતાપસિંહ વજુભાઈ છે. મારી બુટ ભવાની અરણેજ મંદિરમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી છે. છતાં પણ હજુ મેં ખાતરી કરાઈ છતાં જે મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કે છે. ટ્રસ્ટીઓ પાસે છે, જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ. એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું કે 1 વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનું દેખરેખ પણ એ જ રાખે છે, કોઈને સોંપતા નથી. અને કામનો આ કોન્ટ્રાક્ટ પણ એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે. તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાવીઓ રાખે છે? આ કામ ઉપર કેમ બીજા કોઈને ધ્યાન નહીં પોતે જ રાખે છે? જો એમને રાજીનામું આપ્યું હોય તો આવું કરવાની એમને જરૂર શું? અને જે માતાજીનો પ્રદક્ષિણા પથ બનાવ્યો એની અંદર શરૂઆતમાં જ્યારે એ પ્રદક્ષિણા પથની વાત કરી ત્યાં કે 1.5 કરોડ જેટલો ખર્ચો થશે, પણ અત્યારે જયારે ચેક આપ્યા ત્યારે મને એવી જાણ થઈ કે લગભગ 2.5 થી 3 કરોડના તો ચેક એમને આપી દીધા છે અને હજુ કામ સંપૂર્ણ થયું નથી. તો મને આમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવી બૂ આવે છે. એટલા માટે આપ યોગ્ય તપાસ કરો. મીડિયા દ્વારા હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ પબ્લિક ટ્રસ્ટ છે અને ગામ લોકોની કોઈ કમિટી પણ અત્યાર વર્ષો સુધી એમણે બનાવી નથી. અમે નવી કમિટી પણ બનાવી અને બધાને જોડે લઈ અને વહીવટ ચાલે અને પબ્લિક ટ્રસ્ટમાં કોઈ ભ્રષ્ટાચાર ના થાય એ હેતુસર યોગ્ય તપાસ કરો એવી આપ સરકારશ્રીને પણ મારી નમ્ર અપીલ છે.